ને એક વીઘે કેટલું ઉતારો આવે છે એ જણાવો। એક વીઘે 125 થી લઈને 150 મણ સુધીનો ઉતારો આવે છે। તમે પછી આ તમારો માલ તૈયાર થાય તો તમારો માલ કોણ લઈ જાય છે આપણે તે જણાવો અમારા દર્શક મિત્રો। એ જેવી રીતે આપણને બિયારણ આપેલું પપ્પુભાઈ, હા પપ્પુભાઈ, એમના પ્રતીકભાઈના પપ્પા। હા એમના કોન્ટેક્ટ થી જ બધું થાય છે। બરાબર। એટલે એ લોકો વેપારીને મોકલે છે, પોતે જાતે પણ વેપાર કરે છે, પોતે વેપારી જ છે અને બિયારણ પણ એમની પાસે। હા, અને એ જાતે લઈ જાય છે આપણો માલ અને ઘણા બીજા વેપારીને પણ મોકલે છે। બરાબર। હરે કૃષ્ણ મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કૃષિ વિદ્યા ચેનલમાં। હું જીજે રંગપરા। મિત્રો આજે હું આવી ગયો છું આણંદ જિલ્લામાં। ખેડૂત મિત્રો, એવી ખેતી લઈને આવ્યો છું જેનું એકવાર તમે બિયારણનું રોપણ કરો અને 30 વર્ષ કોઈ જાતનું ટેન્શન નહીં। અને આ ખેતીમાં એક એવું છે કે કોઈ પણ પશુ પક્ષીનું પણ ટેન્શન નથી, વાવાઝોડું આવે તો પણ ટેન્શન નથી। આ ખેતીમાં તમારે રોગ જીવાતમાં પણ એટલું બધું ટેન્શન નથી। ખેડૂત મિત્રો, તો આજે આપણે આપણી સાથે અહીંયા જે મીઠી લીમડી કરી છે તેના આપણે ખેડૂત મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે। તો તમારો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો। મારું નામ મનુભાઈ પ્રતાપસિંહ મેઘા, અગાસ। તમે કેટલા વર્ષથી આ ખેતી કરો છો તમે એ જણાવો। આમ તો 30 વર્ષથી ખેતી કરીએ છીએ બધી, બરાબર। અલગ અલગ। કેળ છે, કપાસ છે, મરચી છે, તમાકુ છે, બરાબર। દરેક પ્રકારની ખેતી કરી છે। તો તમને આ મીઠી લીમડી ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ જણાવો। આ અમારા એક બાજુના ગામમાં છે અમરીશભાઈ કરીને, મારા મિત્રએ કરેલી છે બરાબર ઘણા વર્ષોથી। મેં જોયું, પછી મારે રોપવાની ઈચ્છા થઈ એટલે મેં એમની જોડેથી માહિતી લીધેલી। બરાબર। મારે 4 વર્ષ થયા છે। બરાબર, 4 વર્ષ તમે આ મીઠી લીમડી મીઠી લીમડી 4 વર્ષ થઈ ગયા। બરાબર, ઓકે। તો તમે એ બિયારણ મીઠી લીમડીનું ક્યાંથી લીધું હતું તમે? એ આણંદ થી પપ્પુભાઈ ચોરસિયા। બરાબર, એમની પાસે। હા, જે આમના ફાધર રહ્યા આપણે પ્રતીકભાઈ ના ફાધર નું નામ જ છે, એમના ફાધર પાસેથી લીધું તમે પ્રથમ। બરાબર। અને પછી કઈ રીતે તમે આમાં રોપણ કર્યું છે એ જણાવો થોડુંક। બીજનું રોપણ કઈ રીતનું કર્યું એ જણાવો। બીજનું રોપણ આપણે જેવી રીતે તમાકુ ને કપાસ કરીએ છીએ એવી જ રીતે સરિયા પાડી કોરામાં રોપીને ઉપરથી પાણી વારેલું। બરાબર। અને એ રીતના અમે રોપણી કરેલી। બરાબર। અને કેટલા વીઘામાં મીઠી લીમડી તમે કરી છે? આ 2.5 વીઘા છે। 2.5 વીઘા? હા, 52 ગુઠા જમીન। અને તમે આમાં રોપણ કેટલા અંતર કેટલું રાખ્યું હતું તમે બે લીમડીનું વચ્ચેનું? આમ તો તમાકુનો જ ગારો છે એટલે 2.5 ઇંચ। અને આમ સલિંગ રોપેલું છે। સલિંગ, ઊભું સલિંગ, એમાં કોઈ માપ નહીં। બરાબર। હા, તમે બીજ કેટલા નાખેલા તમે? 4-5 નંગ, એકમાં 4-5 નંગ, 4-5 નંગ નાખ્યા। એમાંથી કેટલા ઉગ્યા હતા આપણે એક અંદાજ એવરેજ? 3 ઉગે, 4 ઉગે, 3-4 ઉગે, ક્યારેક 5 ઉગે છે અમુક જગ્યાએ। બરાબર। એટલે 80% જેવું ઉગેલું છે। બરાબર। અને તમારે આમાં પછી તમે સારી એવી આમાં મીઠી લીમડી અત્યારે તમારે છે, તો આમાં શું તમે ટ્રીટમેન્ટ કરી હતી એ જણાવો પણ। આમાં કઈ નહીં, ખેડ કરીએ છીએ આંતરિક। આંતરિક અને ખાતરમાં છે પેલા ડીએપી નાખેલું, બરાબર, એએસપી નાખેલું, અત્યારે સલ્ફેટ ને યુરિયા નાખીએ છીએ। બરાબર। અને બીજું તમે પછી આ તમારો માલ તૈયાર થાય તો તમારો માલ કોણ લઈ જાય છે આપણે તે જણાવો અમારા દર્શક મિત્રો। એ જેવી રીતે આપણને બિયારણ આપેલું પપ્પુભાઈ, એમના કોન્ટેક્ટ થી જ બધું થાય છે। બરાબર। એટલે એ લોકો વેપારીને મોકલે છે, પોતે જાતે પણ વેપાર કરે છે, પોતે વેપારી જ છે અને બિયારણ પણ એમની પાસે। હા, અને એ જાતે લઈ જાય છે આપણો માલ અને ઘણા બીજા વેપારીને પણ મોકલે છે। બરાબર। હવે અમારા ખેડૂત મિત્રોને એ જણાવો, આ શું બેનિફિટ મળે છે એ જણાવો। સારો બેનિફિટ છે। એમાં વર્ષમાં 3-4 કટિંગ આવે છે। 3-4 કટિંગ આવે એક વર્ષમાં? બરાબર। 3 મહિનાની આજુબાજુ એકાદ કટિંગ આવે છે, એટલે વાંધો ના આવે। કોઈને કરવી હોય તો થાય, કરી શકાય। હા, કરી શકાય। અને એક વીઘે કેટલું ઉતારો આવે છે એ જણાવો। એક વીઘે 125 થી લઈને 150 મણ સુધીનો ઉતારો આવે છે। એક વીઘે? હા, એક વીઘે। બરાબર, સરસ। અને બીજી ખેતી કરતા તમારે આમાં કેવું કરે છે, કેવું ધ્યાન રાખવું પડે, આમાં કાળજી રાખવી પડે? આમાં બહુ કાળજી ના રાખો તો પણ ચાલે છે। જેમ કે કોઈ બીજા વાંદરા છે કે ભૂંડ છે, એનો કોઈ બગાડ થતો નથી। બરાબર। અને નીલગાય કે ના, કોઈ જ એને બગાડ કરતું નથી। બરાબર। અને દવા ખાતર નું કેવું? દવા ખાતર પણ બહુ એટલું બધું જોઈતું નથી જે બીજા પાકમાં જોઈએ છે, એટલું બધું નથી જોઈતું। બરાબર। અને અંદાજે અત્યારે કેટલી હાઈટ કેટલી થાય છે, કેટલા ફૂટ? આ હાઈટ અત્યારે 4 ફૂટની છે। 4 ફૂટની થાય એટલે કટિંગ કર। હા, બરાબર। અને અહીંયાથી જ આપણે ઋતિકભાઈ ના પપ્પા ને આવીને લઈ જાય છે, એ બિયારણ આપે છે ને એ અહીંથી લઈ જાય છે તમારો। દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂત મિત્રોનો આપણે અભિપ્રાય બધો લીધો
કે આમને આ 2 વીઘામાં આ મીઠી લીમડીનું વાવેતર કર્યું છે તો એનો કેવો ફાયદો થાય છે. અને બીજું ઋતિકભાઈ છે તે એક આ એમની ચેનલ પણ ચલાવે છે, તો તમામ માહિતી આ મીઠી લીમડીની એ જણાવતા હોય છે. તો તમે એનો ચેનલ વિશે માહિતી અમારા ખેડૂત મિત્રોને જણાવો. ખેડૂત મિત્રો, મારું ચેનલનું નામ છે રિતિક ચોરસિયા 1000. યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો ડેલી બ્લોગ આવે છે એમાં, જે કે આ લીમડીની જ માહિતી હોય છે. અને પ્લસ દરરોજ હું કઈ માલ કાપું છું અને કેટલું મારે એક દાડાનું જોતું હોય છે એ બધી જ ડિટેલ તમને મારા ચેનલ ઉપર જોવા મળી જશે. અને જે પણ અગર લીમડી કંઈક પીળી પડી જાય કે વેપારી કેટલો નહીં લેતા કે શું, એ બધું તમને એ વિડીયોમાં જોવા મળી જશે મારી ચેનલ ઉપર. ખેડૂત મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને આ ચેનલમાં તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તો આજના વિડીયોમાં એટલું જ. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.